હેજી વાલા સુરે કહું તમને સાંભળા, તમે મારી પ્રીતુ ન જાણી, એક પછી એક પદો ગાય નરસિંહ મહેતા એ ભાવમાં ડૂબતા જાય છે, કૃષ્ણ પ્રેમમાં ડૂબતા જાય. સમયનું ભાન ન રહ્યું, પણ આ બાજુ બપોર થવા આવ્યા છે, મધ્યાહનનો સમય થયો. નરસિંહ મહેતાએ ભગવાનના ભરોસે ચિંતા મૂકી, એટલે વૈકુંઠાધિપતિ ભગવાને એ ચિંતાને ઉઠાવી છે. ભગવાન ઉભા થઈ ગયા વૈકુંઠમાં. લક્ષ્મીજી કહે, પ્રભુ ક્યાં જાઓ છો? તો કહે, આજે જુનાગઢ જવાનું છે, નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ છે, મારો ભક્ત આજે મારી ભક્તિમાં લીન થયો છે, આજે મારે એનું કાર્ય કરવું પડશે. જો આજે એનું કાર્ય કરવા માટે હું નહીં જાઉં તો કાલે ભક્તિ માથે કે ભગવાનના ભક્તો માટે ક્યારેય કોઈ ભરોસો નહીં કરે, કોઈ વિશ્વાસ નહીં કરે. કહેવાય છે અખિલ બ્રહ્માંડ નાયક સ્વયં તૈયાર થયા છે, નરસિંહ મહેતાનું રૂપ લીધું. સાથે અક્રૂર, ઉદ્ધવ, ભગવાનના પાર્ષદો જુનાગઢની બજારમાં આજે વૈકુંઠ ઉતર્યું છે. અને વ્યાખ્યાનકાર કહે, સેવક કારજ સાર લીધું એણે નરસિંહ રૂપ જો ભાગોળે આવ્યા કઈ દેવાધી દેવજો ભક્તવત્સલ ભક્ત વત્સલ ભગવાન આજે નરસિંહ મહેતાનું રૂપ લઈ અને જુનાગઢની બજારમાં નીકળ્યા છે. આખું એમનું મંડળ વૈકુંઠનો રસાલો ઉતરો, એમાં શું ખામી હોય? જે બજારે બેઠા હતા નાગરો જોઈ રહ્યા, પૂછે ક્યાં જવું? તો કે નરસિંહ મહેતાને ત્યાં એમના પિતાનું શ્રાદ્ધ છે, એમના સેવકો થઈને આવ્યા. વિચાર કરો. અને પછી જે રસોઈ બની છે અદ્ભુત, એની સુગંધ એટલી પ્રસરી ગઈ ચારો દિશામાં. નરસિંહ મહેતાના નિવાસ તરફ બધા લોકોનું આકર્ષણ થવા લાગ્યું. એટલે પેલા જે અહંકારમાં ડૂબ્યા હતા, જે નરસિંહ મહેતાની મજાક કરતા હતા, એ લોકોએ એમના બાળકોને કહ્યું કે જાઓ, તમે તમારી માતાઓને કહો કે મહેતાજીને ત્યાં જાય. બાળકોને પેલા મોકલ્યા. બાળકો તો જેવું હોય એવું સત્ય કહે, એ તો કઈ વિચારે નહીં, જેવું હોય એવું કહી દે. નિર્દોષ નિખાલસ બાળકો હોય. એટલે જોઈને આવ્યા એટલે એમના પિતાજીને કહે, પિતાજી આપણે એટલા બધા ભોજન લીધા છે, 84 જમ્યા છે, પણ આવી અદ્ભુત રસોઈ અમે ક્યાંય જોઈ નથી, આવી રચના ક્યાંય જોઈ નથી. એવું નરસિંહ મહેતાને ત્યાં છે. શું વાત કરો છો? તો કે હા પિતાજી. એટલે તરત જ એ જે નાગરો હતા ને એમને કહ્યું, તમારા માતાઓને કહો જાઓ, મહેતાજીને ત્યાં એમના પિતાનું શ્રાદ્ધ છે, એમને કામકાજમાં મદદ કરાવે, આપણે જવું જોઈએ, આપણી ફરજ છે. ક્યાંક જોયું ને એટલે સીધી મદદની વિચારધારા, સેવાની ભાવના જાગી ગઈ. લોકોમાં પણ કંઈક આવું છે, કંઈક ધન સંપત્તિ, કંઈક પદ પ્રતિષ્ઠા જોયું એટલે લોકો સેવા કરવા માટે નીકળી જાય છે. પણ જે સાચા અર્થમાં જે ભગવાનના ભક્તો છે, સાચી સેવા કરે છે, જેની પાસે કશું હોતું નથી, જેને જરૂર હોય છે ત્યાં લોકો જતા નથી. એમની સત્તા સંપત્તિ જોઈ, પદ પ્રતિષ્ઠા જોઈ અને લોકો એમની મદદ કરે છે. આજે નરસિંહ મહેતાને ત્યાં જોઈ ગયા એટલે બધા જાય છે. એમાં બને છે એવું કે માતાઓ આવે એટલે નરસિંહ મહેતા આજે કોઈ સામાન્ય નથી, ભગવાન સ્વયં છે મહેતાજીના રૂપમાં. અને માતાજીને પ્રણામ કર્યા, જય હો રાધા વલ્લભ. માતાજી આજ મારા પિતાનું શ્રાદ્ધ છે, તમને ખબર નથી? તો કહે તમારા પિતાનું શ્રાદ્ધ છે એટલે તો અમે આવ્યા છે તમારા ઘરે. તો કહે મારા પિતાનું શ્રાદ્ધ હોય ને તમે આવા જૂના વસ્ત્રો પહેરીને આવ્યા? કહે મહેતાજી અમે ઉતાવળમાં હતા, થોડા ઘર કામમાં હતા, એટલે ઉતાવળમાં થોડું મોડું થઈ ગયું, એટલે જલ્દી અમે આવી ગયા. પણ કઈ વાંધો નહીં, હમણાં જ થોડી વારમાં અમે નવા વસ્ત્રો પરિધાન કરીને પાછા આવીએ. અરે માતાજી હવે ઘરે ન જવાય. અને સીધી માણેક મહેતી એમના ધર્મપત્નીને બૂમ પાડી, માણેક મહેતી આજે માતા આપણા દ્વારે આવી છે, આજે આપણા પિતાનું શ્રાદ્ધ છે, તો એક ખુશીમાં એમને સોનાના વરક વાળી એક સાડી આપો. હવે માણેક મહેતી કહે હું પરણીને આવી પછી બીજી સાડી લીધી નથી. મૂળ રંગ કયો હતો એ આખું
બદલાઈ ગયો છે, ભૂલાઈ ગયો છે. હેન્ડલૂમ પહેરું છું, થીગડા મારી મારી નક્કી નથી કે આનો મૂળ રંગ કયો હતો. અને સોનાના વર્કવાળી સાડી, પણ આજથી તેજ જુદું લાગતું હતું મહેતાજીમાં. આ તો ડાકોરનું ઠાકોર હતું. જ્યાં ભગવાનના મંદિરમાં જઈને જોયું ત્યાં તો સોનાના વર્કવાળી સાડીનો આખો ઢગલો. એ માણેક બેટી લઈ અને આવે, સોનાના વર્કવાળી સાડી અર્પણ થઈ. ત્યાં તો જાણ થઈ આખા નગરમાંથી બધી માતાઓ આવે છે, બધાને સોનાના વર્કવાળી સાડી અને સોનાની અનમોલ રત્નો જડિત માળાઓ અર્પણ થઈ. બધા લોકો આવ્યા, ભોજન થયું આખી. પણ હવે જે ઉપરોહિત વિધિ કરાવવા માટે જે બ્રાહ્મણ દેવતા જેમના કુળગોર હતા એમને બોલાવવા માટે કહે છે માણેક મહેતી કે મહેતાજી તમે જાઓ અને આપણા કુળગોરને બોલાવી આવો કે આપણા પિતાનું શ્રાદ્ધ કરે, આપણી વિધિ કરાવી આપે. એટલે આજે સ્વયં ભગવાન પોતાના ભક્તનું કાર્ય કરવા માટે એ કુળગોરના દ્વારે જાય છે. પણ એ શેરીમાંથી જ્યાં નરસિંહ મહેતા ચાલ્યા આવે છે ભગવાન સ્વયં મહેતાજીના રૂપમાં, ત્યારે એ કુળગોર જોઈ ગયા ખડકીમાંથી કે પેલો ભગતડો આવે છે, કોઈ દિવસ અમને દક્ષિણા આપી નથી, કોઈ દિવસ જમાડ્યા નથી, કોઈ દિવસ અમારું સત્કાર સન્માન કર્યો નથી. આજે એના પિતાનું શ્રાદ્ધ કરે તો આજે અમને આમંત્રણ દેવા માટે આવે. એટલે એના છોકરાને એ કુળગોરે કહ્યું કે બેટા ખડકી બંધ કરી દે, પેલો ભગતડો આવે છે. ત્યારે વ્યાખ્યાનકાર કહે છે કે આજે એ ગોર બાપા એ ઘરનું બાવણું બંધ નથી કરતા, પણ આજ એના ભાગ્યનું બાવણું બંધ કરે છે. આજે અખિલ બ્રહ્માંડ નાયક સ્વયં પરમાત્મા આજે નરસિંહના રૂપમાં એના દ્વારે આવી અને એનો દરવાજો ખખડાવે છે, હાજીજી કરે છે, હાથ જોડીને વિનંતી કરે કે બાપજી આજ મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે પધારો. અમે ગરીબ છીએ, અમે તમને આપી ન શકીએ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે કઈ અમારી શક્તિ છે એ પ્રમાણે અમે તમારી સેવા કરશું. તમે તો વડીલ કહેવાઓ, તમારે આવું ભેદ રાખવો ન જોઈએ. અમે તમારા સંતાનો છીએ એમ જાણી અમારા ગુનાહ માફ કરી અને અમારા ઘરે તમે પધારો. આમ જ્યાં કહ્યું ત્યારે પેલા ગોર બાપા કહે નહીં, તે ક્યારે મને દક્ષિણા આપી છે, ક્યારે અમારું સન્માન કર્યું છે, અમારો સત્કાર કર્યો છે, ક્યારે ભોજન કરાવ્યું છે? તું મારો યજમાન નથી. આમ એકદમ ભગવાન વિનંતી કરે, આજીજી કરે. પણ ઘણી વખત ભગવાન આપણા દ્વારે આવી જાય અને ભગવાન આપણા દ્વારે આવીને જતો રહે છતાં પણ આપણે ઓળખી શકતા. ભગવાન આપણને આજીજી કરીને જતો રહે છે છતાં પણ જીવ અજ્ઞાન અને માયાના આવરણમાં એને ઓળખી શકતો નથી. કોઈનું અપમાન ન કરવું, કોઈનું તિરસ્કાર ન કરવું. ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. કોણ જાણે છે કઈ રૂપમાં પરમાત્મા? ભગવાન એક વસ્તુમાં બંધાયેલો છે, યાદ રાખજો. જેને માનવ બનાવે છે, આપણને મનુષ્ય બનાવ્યા, આ જીવન પર્યંત એક વખત ભગવાન આપણને મળે છે અને મળે છે. કઈ રૂપમાં મળે છે, કઈ સ્થાને મળે છે, કઈ સમયે મળે છે એ નક્કી કરે. જીવ એની યોગ્યતા પ્રમાણે એનો અનુભવ કરી શકે છે. એની યોગ્યતા ભગવાનના ભક્તો એને પારખી શકે છે. આજે ભગવાન મનાવે છે છતાં એ બ્રાહ્મણ દેવતા માયના નહીં, કહે તું મારો યજમાન નહીં, હું તારો ગોર નહીં. તો ભગવાન કહે પ્રભુ તમે જો હવે આ કહો છો કે તું મારો યજમાન નહીં, હું તારો કુળ ગોર નહીં, તો આવું બોલેલું ન ચાલે, તમે લેખિતમાં આપો. અમર ચરિત્રના આખ્યાનમાં એનું વર્ણન કર્યું છે. કહ્યું છે એક પત્રમાં લખી આપ્યું, હસ્તાક્ષર કર્યા, સહી કરી અને ભગવાને એ ચિઠ્ઠી પોતાની પાસે રાખી પત્ર લઈને નીકળ્યા છે. એમાં મધ્યાહનનો સમય થયો. કોઈ એક ગરીબ ખેડૂત બ્રાહ્મણ, એકદમ નિર્દોષ નિખાલસ, જેની બુદ્ધિ નિર્મલ હતી, એવો બ્રાહ્મણ જે કોઈ વેદ મંત્રો જાણતો નહોતો, કંઈ જાણતો નહોતો, અભણ હતો, છતાં પણ નિખાલસતા હતી, એમાં બ્રહ્મ તેજ છલકાતું હતું. એવું બ્રાહ્મણ, સુદામા જેવો બ્રાહ્મણ સામેથી ચાલ્યો આવે. ભગવાન સ્વયં એને પ્રણામ કરે છે, વંદન કરે છે. પેલા બ્રાહ્મણ દેવતાએ કહ્યું, મહેતાજી તમારા દર્શનથી હું ધન્ય થયો છું. મહેતાજીએ કહ્યું, આજે મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે મારા આંગણે પધારો. તમે મારા આંગણે પધારી મારા પિતાનું શ્રાદ્ધ કરાવો, સંકલ્પ કરાવો મને પતિ પત્ની બંનેને. પેલો ગરીબ
ખેડૂત બ્રાહ્મણ કહે કે મને કંઈ આવડે નહીં, હું શ્લોક જાણતો નથી, મંત્ર સ્તવન સ્તોત્ર કશુંય જાણતો નથી, હું તો ખેડૂત છું, હળ લઈને જાતો તો બીજો. કહે તમને આવડે નહીં તો કંઈ નહીં, કંઈ મંત્ર ન બોલો તો કંઈ વાંધો નહીં, પણ તમે મારે આંગણે પધારો. બસ આવા પવિત્ર બ્રાહ્મણ જો આંગણે આવે ને તો એ કલ્યાણ થઈ જાય. અને ઘરે આવે છે, મહેતાજી ના રૂપમાં ભગવાન એની પોતાના દ્વારે લઈ આવે અને માણેક મેતીને ફરીથી બૂમ પાડીને કહ્યું, માણેક મેતી, આપણા કુળગોર પધાર્યા છે, એને બેસવા માટે એક સોનાનું બાજોટ આપો. હવે સોનાનો બાજોટ કહે, આ સોનાની વાળી આણે વેચાવી નાખી ને સોનાનો બાજોટ? હા, સોનાનો બાજોટ આપો. પણ પેલી સાડીની ઘટના જોયેલી ને એટલે મંદિરમાં જાય ત્યાં તો સોનાના બાજોટનો આખો ઢગલો. આ તો ભગવાનનું ઐશ્વર્ય હતું, વૈકુંઠનું ઐશ્વર્ય અહીંયા ઉતર્યું હતું. અને એમ કહેવાય છે એ સોનાનો બાજોટ આપ્યો, ગોરબાપાને બેસાડ્યા. પેલા ગોરબાપા કહે, એકદમ ભોળા નિર્દોષ નિખાલસ હૃદયના, કહે મહેતાજી મને આની ઉપર બેસવું નહીં ફાવે, હું ધૂળમાં બેસનારો, ખેતી કરનારો. તો કહે નહીં, આપ બેસો. અને બેઠા છે. પછી પતિ પત્ની આવ્યા, ભગવાનનો સ્પર્શ થયો અને પછી જ્યાં વેદ ઋચાઓ વૈદિક મંત્રો ઉચ્ચારણનો પ્રારંભ થયો, ભગવાનનો સ્પર્શ થતા હરિ ઓમ આનો ભદ્રાહ ક્રતવો યંતો વિશ્વતો દબ્ધાસો અપરિતાસ ઉદ્વિદ દેવાનો યથા સદમિદ વૃધે અસન્ન પ્રાયુ રક્ષિતારો દિવે દિવે સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાહ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ ऋषदस्वामरुतः पुष्णिमातर शुभं यावानो विदथे सृजर्मय अग्निजिह्वा मनवः सुरचक्षसो विश्वे देवा अवसागमन्यः भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्ये माक्षभीर्यजत्राः स्थिरे रंगे सुष्टुवांसस्तनुभिर्यक्षेम देवहितं यदायु. વેદ મંત્રોચ્ચાર થાય, સંકલ્પ થયો, ભોજન થયું, એટલી મધુર રસોઈ બની છે. આખી નાગરી નાત આવી પંગતો બેઠી છે. નરસિંહ મહેતા બધાને ભાવથી જમાડે છે. સોનાની થાળી, સોનાના વાટકા, સોનાની ચમચી, સોનાના ગ્લાસ. તો એ પંગતમાં ઘણા બેઠા ને જે અહંકારમાં હતા ને એકબીજા અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આ ભગતે કોઈ મોટા માણસને પાડ્યો લાગે. જોવે છે, અનુભવે છે, છતાં પણ આવી વાતો કરે છે. પ્રસાદ થયો એટલું બધું બધા જમ્યા છે. વ્યાખ્યાનકારે તો લખ્યું છે કે જે પીરસીને લોકો સામે પહોંચે તો વળી પાછી બૂમ પડે, સામે છેડેથી લાડુ લાડુ બૂમો પડે છે. મગનરામ નામના મહારાજ હતા ને 30 લાડવા ઉપાડી ગયા. આનંદરામ નામના મહારાજ 38 લાડુ, 30 દાળના કટોરા. ઝપટ બોલે છે લાડુ લાડુ. આ તો ભગવાને રસોઈ બનાવી હોય, આ તો ઠાકોરજીનો થાળ હતો. બહુ જ બધા પ્રસાદ ગ્રહણ કર્યો, જેમાં છે. અને પછી બધાને સોનાના વરખવાળી પિતાંબરી આદિ વસ્ત્રો, આભૂષણો ભેટ થયા છે. આ બધું જ થઈ ગયું. અને પછી હવે નરસિંહ મહેતા એ ભોજન પ્રસાદ બધા નાગરી નાથ ત્યાંથી નીકળી અને વ્યાખ્યાનકારે થોડું લખ્યું. એક બાપા તો એટલા ભોજન ઉપાડી ગયા, એટલા લાડુ ઉપાડી ગયા કે આમ નીચું જોઈ શકતા નહીં, નીચે દ્રષ્ટિ ન કરી શકતા. એટલે એને દીકરાનો દીકરો સાથે હતો. એને કીધું, બેટા જરા જોતો મારા પગમાં જોડા છે કે નહીં. હવે પગમાં જોડા છે કે નહીં એને ખબર નહીં. આ પણ એનો દીકરો કહે, બાપા મારાથી પણ નીચું જોવાતું નથી, હું તમારી શિખાના આધારે આયલો આવું છું. કોઈએ કીધું, મહેતાજી આ બધા કિંમતી વાસણો, સોનાના વાસણો છે, બધા સંભાળીને રાખજો. મહેતાજી કહે, આ બધું હવે રખાય નહીં, હવે તમે ઉઠાવો, બધું લઈ જાઓ, તમને ભેટ છે. આજે મારા પિતાનું શ્રાદ્ધ છે.
અને પછી બધાએ પિતાંબરીઓ પાથરીને હવે એમાં બધું દાળ વાળા વાટકા, શાકના વાટકા અને બધું નાખી અને આમ ફાટ નાખી, જોડી નાખી ખંભે ને બધા નીકળ્યા છે. કોઈ જગ્યાએ દાળ ઢોળાતી જાય ને કોઈને રીંગણાનું બટકું પડતું જાય, બધા નીકળ્યા. ભોજન થઈ ગયું, બધું સત્કાર થઈ ગયો. નરસિંહ મહેતા ભગવાન જે છે મહેતાજીના રૂપમાં માણેક નીતિને કહે, હમણાં હું દામોદર કુંડે સ્નાન કરીને આવું છું, આમ કહીને ભગવાન નીકળી ગયા. માણેક મહેતી મનોમન વિચાર કરે છે કે આ બધું કેમ થયું? મારું એક સોનાની વાળી વેચાવી નાખી, એટલું દાન કર્યું, આખી નાગરી નાથને જમાડી, તમે પાછા આવો એટલે તમારી વાત છે. ભગવાન તો અંતર્યામી છે, મનની વાતને જાણી ગયા કે પાછો આવે ને એ બીજો. નરસિંહ મહેતા આવશે પણ બીજો. મહેતાજી નીકળી ગયા. આ બાજુ મધ્યાહનનો સમય થયો. પેલા વેપારીના દ્વાર ઉપર, દુકાન ઉપર જે નરસિંહ મહેતા ભજન ગાય છે, એક પછી એક ભજનમાં ડૂબ્યા. સમયનું ભાન થયું. જ્યારે ભાવમાંથી બહાર આવ્યા અને પેલા વેપારીને કહ્યું કે ઠાકોરજીના થાળનો સમય થઈ ગયો, જલ્દી કરો. અને હાથમાં ઘીની તપેલી લઈ અને આવે છે. માણેક મેતીને જે ઘીની તપેલી આપે છે, ત્યારે માણેક મેતી કહે છે કે વળી આ પાછું શું નાટક? હમણાં આખી નાતને જમાડી, બધાને એટલું આભૂષણો વસ્ત્રોનું દાન કર્યું, અને હવે પાછું આ ઘીનું નાટક? આજે માણેક મેતીના ચહેરામાં એક અનોખું તેજ દેખાતું હતું. મહેતાજી એમની સામું જોઈને કહે કે આખી નાગરી નાથ જમી? તો કે હા. હું જ હતો? તો કે હા હું હતો. તો તે કઈ આમ તેમ કીધું નથી ને? તો કેમ ન કહું? માણેક મેતી જે કહ્યું હતું બધી વાત કરી. માણેક મેતી, જો હું જ હતો તો હું નહીં, પણ મારું એ ડાકોરનો ઠાકોર હતો, અખિલ બ્રહ્માંડ નાયક હતો. હાથમાંથી ઘીની તપેલી નીચે પડી ગઈ તો હું હતો એ ક્યાં ગયો? એના ધર્મ પત્નીને પૂછ્યું તો કહે દામોદર કુંડે સ્નાન કરવા ગયા, અને ત્યારે ત્યાંથી દોટ મૂકી છે. ભક્તરાજ નરસિંહ મહેતાએ દામોદર કુંડે આવીને જોયું કે ત્યાં કોઈ મળે નહીં. અને પછી નરસિંહ મહેતાને જે વરદાનના રૂપમાં પ્રાપ્ત થયેલો કેદાર, એ કેદાર ગાય છે, અને કેદારનું આરાધન કર્યું કે અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન સ્વયં પધારે છે. રાધા કૃષ્ણના દર્શન થયા, ભગવાનના શરણે પીડ્યા. મહેતાજીને કહે કે મારી આખી નાગરી નાથને તમે જમાડી ગયા, અને શું અમને તમે ભૂખ્યા રાખશો? શું અમને ભૂખ્યા રાખશો? જ્યાં સુધી તમે ન આવો ત્યાં સુધી અમે ભોજન નહીં કરીએ. અને પછી એમ કહેવાય છે રાધા કૃષ્ણ, ભગવાન શંકર પાર્વતી, બ્રહ્મા બ્રહ્માણી એ આજે જુનાગઢમાં ઉતર્યું છે. આ 700 વર્ષ પૂર્વની ઘટના છે, કલયુગની ઘટના. અને પછી ઘરે આવે છે, પંગત લાગી હશે. વિચાર કરો તમે, બ્રહ્મા બ્રહ્માણી, શંકર પાર્વતી, રાધા કૃષ્ણ જ્યારે ભોજન કરવા માટે બેઠા હશે, એ ચિત્ર કેવું લાગ્યું હશે? અને ત્યારે ભગવાનને કહે છે પ્રભુ તમે અહીં જ બેસજો, જ્યાં સુધી હું મારા ભાઈ અને ભાભીને બોલાવી ન લાવું ત્યાં સુધી અહીંથી તમે જશો નહીં. જાઓ તો તમને રામની દુહાય છે. આ છે ભક્ત. અહીંયા આખી નાગરી નાથ જમવા માટે આવેલી મહેતાજીને ત્યાં તેમના મોટા ભાઈ વંશીધરને ત્યાં કોઈ ગયેલું નહીં. ત્યાં પતિ પત્ની બંને બેઠા છે, અને નરસિંહ મહેતા દોડતા દોડતા જાય છે, પોતાના ભાઈ અને ભાભીને લઈ આવે છે. અને પછી ધન્ય છે નરસિંહ મહેતાના ભાઈ અને ભાભીને કે ભક્તના ભાવથી, ભક્તની કૃપાથી, નરસિંહ મહેતાના આશીર્વાદથી આજે પોતાના ભાઈ અને ભાભીને પણ ભગવાન રાધા કૃષ્ણના, શંકર પાર્વતીના, બ્રહ્મા બ્રહ્માણીના દર્શન થયા. આજે ધન્ય થયા છે, ને એક પંગતે બેસાડીને જમાડ્યા છે. આ ભૂમિ ભક્તોની ભૂમિ છે, આ ભૂમિ ભક્તિની ભૂમિ છે, આ ભૂમિ ગુરુની ભૂમિ છે, આ ભૂમિ ભગવાનની ભૂમિ છે. ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, ઇનકે પદ વંદન કિએ નાસે વિઘ્ન. અને અનેક ભક્ત ચરિત્રો છે. તો ભક્તિ એ સ્વયં પ્રકાશિત છે.